બ્રાઇડલ મેકઅપ માટે કોલ આવે કે તમારા ચાર્જીસ શું છે એ કહો. મેં એમને મારા બધા જ ચાર્જીસનું લિસ્ટ મોકલી દીધું એન્ડ ગેસ વોટ, મારો સૌથી મોંઘામાં મોંઘો મેકઅપ લિસ્ટ હતું ને એ 15,000નું હતું, પણ એમની ડિમાન્ડ કેટલી હતી? 10,000ના મેકઅપની. એમને શું કહ્યું, મારો જે પાર્ટી મેકઅપ હતો સૌથી સસ્તામાં સસ્તો મેકઅપ એ એમને કહ્યું કે તમે બ્રાઇડલને કરી દો. પછી મેં એમને સમજાવ્યું જે હાઈ એન્ડ ડ્રગસ્ટોર પ્રોડક્ટ છે એમાં શું અંતર છે, પણ સિરિયસલી એમને કોઈ ફરક નથી. બસ એમને તો ફક્ત 4,000-5,000 વાળો મેકઅપ કરી આપો. તમે જે મોટી મોટી એકેડમીમાંથી મેકઅપ શીખો છો યા લાખ રૂપિયાની વેનિટી બનાવો, હુડા, સફોરા, રેર બ્યુટી જેવી હાઈ એન્ડ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરો છો, પહેલાં વિચારો તો આ બધી બ્રાન્ડ્સ તમારા નાના સિટીમાં યુઝ થશે ખરી? તમે તમારી સિટીમાં આટલા ચાર્જ કરી શકો છો? કોઈ બી એકેડમીમાંથી મેકઅપ શીખો તો તમે બધી જ રેન્જની પ્રોડક્ટમાંથી તમે વર્ક કરતા શીખો. શરૂઆતમાં હાઈ એન્ડ બ્રાન્ડમાં ઇન્વેસ્ટ ના કરો.